નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું બધાનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ફરીથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સંભાવનાને રિલેટિવ લઈને આવ્યા છે. પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ ખરું કે ખોટું, ઘટના ઈ અને ઘટના ઈ ન બને એની સંભાવના કેટલી? 1 થાય છે. ખરેખર બંને ઘટના જો હોય, ઘટના એ ઈ અને ઘટના ઈ બાર એટલે કે પૂરક ઘટના એની કહેવાય, એનો સરવાળો ઓલવેઝ હંમેશા એક જ થતો હશે, તેથી આ વિધાન ખરું છે. સેકન્ડ પ્રશ્ન છે કે ભાઈ જો P of A = 0.65 હોય તો P of A બાર શોધો. આપણા બધાને નિયમ ખબર છે, કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 1 થાય છે. જો આપણને P of A ની વેલ્યુ 0.65 આપેલી છે તેમ આપણે મૂકીએ તો આપણને P of A બાર = કેટલું મળશે? તો 0.65 ને આપણે ત્યાં લઈ જઈશું તો P of A બાર = 1 - 0.65. તેથી આપણો ફાઇનલ આન્સર આવશે P of A બાર બરાબર 0.35.